ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટાભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળ સંચય છે, જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। તો સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી પણ છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। તો વરસાદ જો ખેંચાય છે તો નર્મદા આધારિત પાણી વાપરવું પડશે અને તે પ્રકારે આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। જળ સંચય જે કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવામાં આવશે આવનારા સમયમાં અને તે પ્રકારનું તંત્ર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આ વખતે ચોમાસું વહેલું આવે તે પ્રકારની શક્યતા હતી, પરંતુ હવે ચોમાસું પાછું ખેંચાયું છે। રાજકોટના લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફોર્મ ઉપાડવાના બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 20 ફોર્મ ઉપડ્યા છે, ત્યારે યાંત્રિક રાઇડના 20 ફોર્મ ઉપડ્યા છે। તો ગઈકાલે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા એસઓપીમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ગઈકાલે ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે એક પણ યાંત્રિક રાઇડના પ્લોટનું ફોર્મ નહોતું ઉપડ્યું અને ત્યારબાદ આ 20 ફોર્મ જે છે તે ઉપડ્યા છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા છે। તો જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ઝુબેદા હાઉસને પણ તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જુહાપુરામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે ઝુબેદા હાઉસ બનાવી દીધું હતું અને એને અત્યારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઝુબેદા હાઉસના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આલિશાન મકાન જે સરકારી જે જમીન ઉપર ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો જે સામે આવી છે અને પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી આ મકાનનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ નઝીર વોરા જે છે તેમની સામે 30થી વધુ જે ગુના જે છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને તેમાં મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય કે રાયોટિંગની વાત હોય કે જેવા અલગ અલગ જે ગુના જે છે તે આ નઝીર વોરા સામે નોંધાઈ ચૂક્યા છે અને હવે જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ કુખ્યાત ગેંગસ્ટર હોય તેના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે અને તે અંતર્ગત અત્યારે નઝીર વોરાનું જે જુહાપુરામાં આવેલું ઝુબેદા હાઉસ છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા જે છે તે કડક કાર્યવાહી આ ડિમોલિશનની જે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદનું આ ઝુબેદા હાઉસ કે જેને તોડી પાડવામાં આવી રહ્યું છે, ગેરકાયદેસર રીતે જે દબાણ કરી દેવામાં આવ્યું હતું તે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। કુખ્યાત નઝીર વોરાના બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। 1000 વારમાં આ જે ગેરકાયદેસર દબાણ છે તે કરી દેવામાં આવ્યું હતું અને તેને
દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1012ના જે ઝુબેદા હાઉસ આવેલું હતું તે તોડી પાડવામાં આવ્યું છે, તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું અને તેને અત્યારે તંત્ર દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે કાયદામાં નહીં રહે તેને આ પ્રકારે જ ભાનમાં લાવવામાં આવશે, સમજાવવામાં આવશે, તે પ્રકારની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આ 4 વિસ્તારની એ તસવીર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ તેમજ અમદાવાદની એ તસવીર કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યા છે તે હવે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ઝુબેદા હાઉસ તોડી પાડવામાં આવ્યું। જૂનાગઢ, ભાવનગર અને કચ્છના પણ એ દ્રશ્યો અને કચ્છ અંજારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, તો બીજી તરફ જૂનાગઢમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તલના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યા। છોટાઉદેપુર પંથકમાં ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ હોશે તલનું મબલક વાવેતર કર્યું। ધારણા મુજબ તલનું બમ્પર ઉત્પાદન પણ થયું, પણ તલ માર્કેટમાં લઈને પહોંચ્યા અને ભાવ સાંભળ્યા તો ખેડૂતના પગ તળેથી ચપીને ખસી ગઈ, કેમ કે તલના ભાવ એક જ વર્ષમાં તળિયે બેસી જતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો। ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં ધરખમ ઘટાડો થયો। નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં 20 કિલો તલના 1700 રૂપિયા, જ્યારે ક્વિન્ટલના 8500 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી છે। ગત વર્ષે 20 કિલોના 2800 રૂપિયા હતા અને ક્વિન્ટલના 14000 રૂપિયા હતા। આ વખતે ભાવ વળતા થઈ ગયા। ઉપરથી કમોસમી વરસાદમાં પાક ધોવાતા બમણો ફટકો પડ્યો। હવે મજૂરીનો ખર્ચ પણ નીકળે એવો નથી। બેંકમાંથી લોન લીધી છે તે પણ ભરપાઈ થઈ શકે તેમ નથી, જેથી હાલ ધરતીપુત્રોનો પાયમાલ થવાનો વારો આવ્યો છે। તલ તો ખેડૂતોના સપનાના તાર કરી ચૂક્યું છે। રૂપ દબાણ દૂર કરવામાં આવ્યું છે। સુખનાથ ચોકમાં આવેલ પાનની દુકાન તોડી પાડવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી નોટિસ, તો ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે। ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે। તો જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અડચણરૂપ દબાણો હતા તે દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સુખનાથ ચોકમાં આ પાનની દુકાન આવેલી હતી તે તોડી પાડવામાં આવી છે। પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કચ્છના અંજારમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। આરોપી મુસ્તાક ઉર્ફે મુસ્યોના દબાણ પર ડિમોલેશન કરવામાં આવ્યું છે। પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોબિશન તેમજ મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે અને કુલ 22 લાખથી વધુનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તોડી પાડવામાં આવ્યું છે। તો દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। કચ્છના અંજારના આ દ્રશ્યો કે જ્યાં ગુનેગારના દબાણો પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જામનગર ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। રાજ્ય સરકારમાંથી પાઠ્યપુસ્તકોનો જથ્થો જામનગર પહોંચ્યો અને અપના બજારમાં પાઠ્યપુસ્તકનો જથ્થો પહોંચ્યો છે। તો શાળા શરૂ થઈ ગઈ હોવા છતાં પણ વિદ્યાર્થી અને વાલીઓ પાઠ્યપુસ્તક ન મળતા પરેશાન થઈ રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વધુ એકવાર અસર સામે આવી છે અને હવે જે પાઠ્યપુસ્તકો છે તે જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે। શાળા શરૂ થઈ ગયા બાદ જે પ્રકારે પાઠ્યપુસ્તકોની અછત હતી, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો છે તેની અસર છે તે જોવા મળી રહી છે અને હાલ પાઠ્યપુસ્તકો છે તે જામનગરમાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે પાઠ્યપુસ્તકોનો જથ્થો છે તે અહીં આવી પહોંચ્યો છે। હાલ જે મજૂરો છે તે આ પાઠ્યપુસ્તકો ઉતારી રહ્યા છે। ગોડાઉનની અંદર આ પાઠ્યપુસ્તકો છે તે ભરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે બુમરાળ ઉઠી હતી, સ્કૂલ ચાલુ થઈ ગઈ છતાં અહીં પાઠ્યપુસ્તકો નહોતા અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેને લઈને આજ પાઠ્યપુસ્તકનો જથ્થો છે તે અહીં આવી રહ્યો છે। ખાસ કરીને અહીંના જે લોકો છે એમની વાત સાથે વાત કરીશું। શું કહેશો? જે પ્રકારે બુમરાળ હતી, શાળાઓ શરૂ થઈ ગયા બાદ ન્યૂઝ 18 અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, પાઠ્યપુસ્તકો નહોતા, પાઠ્યપુસ્તકનો જથ્થો આવી પહોંચ્યો છે।
મોટાભાગનો જથ્થો આવી ગયો છે. હજુ એક બે ટાઇટલ એવા છે કે જે હજુ એ સુધી એક પણ વાર નથી આવ્યા. બાકી જે અત્યાર સુધી રાડ હતી 9મા ધોરણના પુસ્તકો, 10માના અમુક પુસ્તકો, 11મા ધોરણ કોમર્સના અમુક પુસ્તકો એ મોટાભાગના આવી ગયા છે. ભલે થોડી ઘણી ટકાવારી ઓછી આપી છે આપણી ડિમાન્ડ કરતા, આપણા શહેરની ડિમાન્ડ કરતા, પણ હવે ધીમે ધીમે કરીને એ પ્રમાણમાં વહેતું થશે કે જેથી બાળકોને પૂરતા પુસ્તકો મળી રહેશે. ધીમે ધીમે ભણવામાં એ લોકો પોતાની રીતે નિયમિતતા લાવી શકશે. હજુ ઘણા પુસ્તકો 2-3 ટાઇટલ એવા છે જે હજુ સુધી એક પણ વાર નથી આવ્યા. ખાસ કરીને વાત તો વેકેશન ખુલી ગયા બાદ પણ જે પ્રકારે બુમરાડ હતી, કયા ધોરણ સિવાયના પુસ્તકો છે તે ઓછા હતા? અત્યાર સુધીમાં નતા આવ્યા એવા પુસ્તકોમાં 9મા ધોરણના પુસ્તકો એક ઘણા બધા ઓછા હતા જે આવ્યા જ નતા. 1 કે 2 ટાઇટલ સિવાય 7-8 ટાઇટલમાંથી જે આ વખતે આવી ગયા છે. એ સિવાય 11મા ધોરણના કોમર્સના પણ પુસ્તકો ઘણા બધા ઓછા હતા જે પણ આ વખતે એમાંથી 60% જેટલો માલ આવી ગયો છે. હજી 40% પુસ્તકો તો ઓછા જ છે 11મા કોમર્સમાં, પણ 60% જેટલો માલ આવી ગયો છે. વધુ જે પુસ્તકો બાકી છે ક્યાં સુધીમાં આવી જાય તેવી ધારણા છે? લગભગ આવતા વીક સુધીમાં બોર્ડ આપી દે એવી ધારણા કરી. હજી આવતા વીક સુધીમાં બોર્ડ છે આ પુસ્તકો પૂરા પાડશે. જે પ્રકારે હું દ્રશ્ય દેખાવા માંગીશ, હાલ પુસ્તકોનો જથ્થો છે એ ન્યૂઝ 18 જે અહેવાલ પ્રસારિત કર્યો તો ત્યારબાદ અહીં પુસ્તકો આવી રહ્યા છે અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ગોડાઉન છે આ ગોડાઉનની અંદર અપના બજારનું આ ગોડાઉન છે કે જે જામનગર શહેર અને જિલ્લાના તમામ જે વિક્રેતાઓ છે તેને ત્યાં પુસ્તકો અહીં વિતરણ થાય છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જ્યારે અહેવાલ પ્રસારિત થયો છે ત્યારે જ અહીં જથ્થો છે તે આવી પહોંચ્યો છે. વાત કરીએ તો ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે. 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું. તો દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું. હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું. તો છેલ્લા 14 દિવસથી આ ચોમાસું અટકી ગયું છે. રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે. તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી. તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. अभी फिलहाल कोई सिस्टम नहीं है. उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन. नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन. जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही. और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक. और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है.